હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો માફ કરજો કે વ્લોગ જાજા ટાઈમથી નહોતા આવતા, કારણ કે અત્યારે એવી જવાબદારી આવી ગઈ હતી કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો। અને આજે હું આવી ગયો છું ફરીથી અમારી વાડીએ, અને તમે પાછળ હાલ જોઈ શકો છો કે પાણી અત્યારે આમાં વાયો છે રચકો, અને રચકામાં અત્યારે હાલ પાણી ચાલુ છે। અને બધા પાછળના જે કેરા હતા એ બધા ભરાઈ ગયા છે। એક આ કેરો બાકી છે, અને પાછળના જે એક આખું પાળ્યું છે એ બાકી છે। અને પાછળ મારા પપ્પાની અત્યારે હાલ કપાળમાં છે, વીણે છે। અને જોયું છીએ આપણે જે આ એક પાળ્યું છે એ પાળ્યું પી જાય પછી આપણે પણ જઈશું કપાળવા માટે, તો વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો, અત્યારે તમે જુઓ કે અહીંયા બંબામાંથી પાણી આવે છે, આ ધોરિયામાંથી આવીને આખો કેરો ભરાઈ ગયો છે સામે, અને ફૂલ ભરાવા દેવાનો છે, કારણ કે પેલું જ પાણી છે। પેલું પાણી અત્યારે જાજુ જ પાવું પડે, કારણ કે પછી જે વાયુ છે તે બરાબર ઉગતું નથી। અને હવે એક આ કેરો બાકી છે, અને પછી આપણે આ પાળિયામાં પાણી ચડાવી દઈશું। સો મિત્રો, હવે આ જો છેલ્લો કેરો પાણી પાવાનો બાકી છે, આ ભરાઈ જાય એટલે પછી આપણે આ પાળિયામાં વાળી દઈશું, અને છેલ્લે જે લાંબો કેરો છે એ છેલ્લે પાવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો। અને આજના અત્યારે 1 2 3 4 5 ને આ 6, આ પાળિયામાં 6 કેરા છે, આ ભરાઈ જાય એટલે પછી આપણે પાણી આમાં વાળી દઈશું। હવે જો આ પાળિયું આખું ભરાઈ ગયું છે, ને હવે આ પાળિયામાં પાણી વાળવા માટે ઘડી કરશું મોટર બંધ, અને પછી દઈ દઈશું અહીંયા જો એક નાકો છે એ નાકો આ બાજુ દઈ દઈશું, એટલે ઓલા આ જે સામે પાળિયું દેખાય તેમાં પાણી જશે। અત્યારે જો આ છેલ્લા પાળિયામાં પાણી આવવા દીધું છે, એક આખું પાળિયું પી જાય પછી આપણે જઈશું ઘરે। અને આ જે તમને સામે દેખાય છે પાળિયું, એને છેલ્લે પાઈશું, અને અત્યારે આ ધોરિયામાં પાણી ચડાવી દીધું છે। હવે આ ધોરિયો પાણી પીતું પીતું જશે, છેલ્લો કેરો ભરાઈ જાય પછી એના બાજુના કેરામાં આપણે પાણી વાળી દઈશું। તો વિડીયોમાં આમાં પાણી પીતું પીતું આવે છે, અને હવે આ છેલ્લા કેરે પાણી પહોંચી ગયું છે, અને હવે આ જે કેરો ભરાઈ જાય પછી આપણે આ જે સામે કેરો દેખાય તેમાં વાળી દઈશું, અને સામે જે છેલ્લું દેખાય તમને પાણી ત્યાં ફોડી નાખશું, એટલે આ કેરામાં પાણી આવતું રહેશે। અને આ છે લીમડો, જો આ લીમડાનો હોરી નાખ્યો છે એટલે નવા એના પાંદડા આવવા માટે। અત્યારે જો આ એક આખું પાળિયું પી ગયું છે, અને હવે આ છેલ્લો કેરો બાકી છે, અને હવે એક આ કેરો ઊભો છે કેરો એ આખો ભરે જાય એટલે પછી આપણે જઈશું ઘર બાજુ। તો જોઈએ છીએ કેટલીક વાર લાગે છે આ કેરો ભરાવામાં। આ કેરો લાંબો છે, આમાં વાર લાગશે, ને આ તો એક જ કેરો છે એટલે વાંધો નહીં આવે। મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો છે અત્યારે અમે વાયેલો કપાસ છે, અને હાલ અત્યારે કપાસ વીણવાનું ચાલુ થઈ ગયું છે। મારા મમ્મીની સામે કપાસ વીણે છે, અને હું પણ ત્યાં જાઉં છું। જોઈએ છીએ કે અત્યારે લગભગ 10 વાગ્યા છે, એટલે નાસ્તો કરવા બેઠા છે। અને આ કપા અત્યારે બહુ ફાટી ગયો છે,
જોઈ શકો છો ને હાલ વીણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બતાવી દીધું છે ને હવે હું જાઉં છું ઘરે તો આજના વિડીયોમાં બસ આટલું જ તે તો મળીએ હવે કાલે નવા બીજા વિડીયોમાં અથવા તો 2-3 દિવસ પછી કારણ કે અત્યારે જવાબદારી માથા ઉપર છે એટલે કહેવાય નહીં કે વિડીયો બનાવવાનો ટાઈમ ક્યારે મળે તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ તે તો મળીએ હવે પછી બીજા નવા વિડીયો